ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. શહેરના નવાપુરા વિસ્તાર ભોલાભાઈ પાર્ક પાસે આવેલ નવાપુરા બહુચરાજી મંદિર સામેના શ્રી બહુચર માતા ચોકનું સુંદર નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ નવીનીકરણ કાર્ય ભોલાભાઈ પાર્ક સ્થિત પાર્થ આંખની હોસ્પિટલના આંખના સર્જન ડોક્ટર જગદીશ રાણાના સહયોગથી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે 2000 કિલો વેસ્ટ મેટલમાંથી તૈયાર કરાયેલ વિશિષ્ટ કુકડાના સ્કલ્પચરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રીમતી પ્રતિભાબેન રાકેશકુમાર જૈન માનનીય મેયર અમદાવાદ, શ્રી દેવાંગ દાણી માનનીય ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, શ્રી દિનેશભાઈ મકવાણા માનનીય સંસદ સભ્ય, શ્રી ધર્મેન્દ્ર ડોક્ટર જગદીશ રાણા અહીંયા નજીકમાં જ પાર્થ આંખની હોસ્પિટલ છેલ્લા 36 વર્ષથી કાર્યરત છે. એમાં આંખના સર્જન તરીકે મારી સેવા આપું છું. બહુચર માતા ચોકમાં આપણે 2000 કિલો સ્ક્રેપ મટીરિયલમાંથી બનાવેલ કુકડાનું સ્કલ્પચરનું ઉદ્ઘાટન કરી રહ્યા છે, જેમાં જે બહુચર માતાનું વાહન ગણાય છે અને બહુચર માતા પ્રત્યે ધાર્મિક દ્રષ્ટિએથી શ્રદ્ધા ધરાવતું આ એક આ સ્કલ્પચર છે. સાથે સાંસ્કૃતિક મહત્વ છે કે પ્રાણી માત્ર બી આપણે સંવેદના ધરાવે છે, એ દ્રષ્ટિએ બી આપણે આને મહત્વ આપી શકીએ છીએ. પ્લસ શહેરના દરેક લેન્ડમાર્કનું બ્યુટિફિકેશન થાય એ દ્રષ્ટિએ બી સૌંદર્યની દ્રષ્ટિએ બી એસ્થેટિક અપીલ માટે બી આપણે આ સ્કલ્પચરનું ઉદ્ઘાટન મેયરશ્રી દ્વારા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા આજે કરવામાં આવ્યું છે.